સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સુરત ખાતેથી મળી રહ્યા છે। સુરતમાં મહુવા તાલુકામાં લવ જેહાદની ઘટના બની હોવાની સામે આવ્યું છે। ખોટું નામ ધારણ કરી છોકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના છે તે સુરત ખાતેથી સામે આવી। ફૈયાઝ શેખ નામના ઈસમે જેનિસ તરીકેનું નામ બદલ્યું હતું। આ સાથે જ લગ્નની લાલચ આપી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના બની છે। તો આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા હવે યુવતી છે તે ગર્ભવતી બની હતી તેને લઈ આ સમગ્ર ઘટના છે તે હાલ બહાર આવી છે। તો આ સમગ્ર ઘટના સુરતની છે કે જ્યાં મહુવા તાલુકામાં લવ જેહાદની ઘટના છે તે સામે આવી છે। નામ બદલી અને યુવતીને ફસાવવામાં આવી હોવાની ઘટના છે। ખોટું નામ ધારણ કરી છોકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા ત્યારે ફૈયાઝ શેખ નામના ઈસમે જેનિસ તરીકેનું નામ ધારણ કર્યું હતું। આ સમગ્ર મામલે પોલીસે હવે આરોપીની ધરપકડ કરી લીધી છે। તો તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા હવે ફરીથી જે પોલીસની કાર્યવાહી તેજ બની હતી। પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। આ સાથે જ જાહેરમાં તેનું સરઘસ કાઢી અને સમગ્ર મામલો છે તેનો શાંત પાડવાનો પ્રયાસ થયો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં વધુ એકવાર આગની ઘટના સામે આવી છે। સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના છે તે સામે આવી છે। ત્યારે મહુવેજ નજીક ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં આગ લાગી હતી। આ સમગ્ર ઘટનામાં યુનિવર્સ વેરહાઉસ નામની ગોડાઉનમાં ભયંકર આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। લાકડાના ગોડાઉનમાં વિકરાળ આગે સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ સાથે જ દૂર દૂર સુધી જે જ્વાળાઓ નીકળતી જોવા મળી। સદનસીબે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો। તો આ તરફ સુરતમાં કાયદાનું પાલન કરાવતી પોલીસ હવે પોતે કાયદો ભૂલી હોવાની ઘટના સામે આવી। તો આ મહત્વના સમાચાર સુરત ખાતેથી મળ્યા કે જ્યાં કાયદાનું ભાન કરાવતી પોલીસે કાયદાનું ભાન નથી રહ્યું। જન્મદિવસ મનાવતા પોલીસ કર્મીનો વિડીયો હવે વાયરલ થયો છે। જેમાં નગરસેવકના પતિ અને પોલીસ કર્મી વચ્ચે સાંઠગાંઠની ચર્ચાઓ પણ તેજ બની છે। આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા। ફટાકડા ફોડી પોલીસ કર્મીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી છે તે ફરજ બજાવે છે ને જેનો આ વિડીયો વાયરલ થયો છે। આ સમગ્ર ઘટનાને લઈ હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। વાયરલ વિડીયોમાં એક અન્ય પોલીસ કર્મી પણ દેખાય છે। તો હવે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે કાર્યવાહી થાય। બીજા પોલીસ કર્મી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા હોવાનું સામે આવ્યું છે। સુરત ખાતે વૃદ્ધને 72 કલાકથી વધુ સમય ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। વૃદ્ધને સાયબર ક્રાઇમની ટીમે રેસ્ક્યુ કર્યા હતા। ત્યારે મનપા પૂર્વ કર્મચારી જે આ શિકાર બન્યા છે ત્યારે સમગ્ર ઘટનામાં લાઈવ જે ડિજિટલ અરેસ્ટ દરમિયાન પોલીસ પહોંચી હતી। ડિજિટલ અરેસ્ટનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખ આપી અને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આરોપી ધનિક વ્યક્તિને નિશાન બનાવતા હતા ત્યારે પોલીસે પૂર્વ કર્મચારીને ડિજિટલ અરેસ્ટના સકંજામાંથી બચાવી લીધા છે। મને વોટ્સઅપ નંબર મોકલ્યો કે આ નંબર પર કોલ કરો, વિડીયો કોલ, અને ત્યાર પછી સીબીઆઈમાં વોટ્સઅપ કોલથી વાત કરાવી અને તેની અંદર એ લોકોએ મારી પાસે બધી મારી ડિટેલ મેળવી લીધી અને મને મની લોન્ડરિંગ કેસ નરેશ ગોયલના કેસમાં 538 કરોડના ગોટાળામાં એક મારા નામનો એટીએમ કાર્ડ યુઝ થયો છે અને જેનાથી 2 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે નરેશ ગોયલ, એ રીતની આખી સ્ટોરી બનાવી એ લોકોએ અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર મારું ધરપકડ એરેસ્ટ ઓર્ડર કાઢ્યો અને મને બધા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા અને પછી એમાંથી બચવા માટે એવું કીધું કે બપોર પછી કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર રહેવાનું રહેશે। ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ સુરત પોલીસની માહિતી મળી કે એક એસએમસીના રિટાયર્ડ વરિષ્ઠ નાગરિક છે, એમનું નામ છે અમિતભાઈ દેસાઈ અને એમની સાથે ડિજિટલ અરેસ્ટની પ્રક્રિયા ચાલુમાં જ છે। તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો અને એમાં જે સામેવાળો ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરતો હતો। એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી
અને જે ડિજિટલ અરેસ્ટ છે એ છેલ્લા 3 દિવસથી ચાલતો હતો. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ધ ઘોસ્ટ નામની આંતરરાષ્ટ્રીય સાયબર સ્વેલરીની રેકેટને ચલાવનાર મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. નીલ પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સાયબર સ્વેલ્વના જે સૂત્રધાર નીલ પુરોહિતના ષડયંત્રનો શિકાર બનતા ગુજરાતના યુવાનને મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી હતી. ત્યારે સીધી વાતચીતમાં ફરિયાદીએ કેવી રીતે ફસાયા હોવાની પોતાની વિગતો છે તે પણ આપી છે. 3 દિવસ જોબ ઉપર ગયો, મને જોબમાં લાગ્યું, પછી ખબર પડી કે આ તો ફ્રોડ છે, આપણા ઇન્ડિયન પબ્લિક જોડે ફ્રોડ કરે છે. એટલે મેં ના પાડી દીધી. મેં કીધું હું મારા દેશ જોડે ગદ્દારી નહીં કરું, ક્યારે બી આ કામ મારે નથી કરવું. એટલે મેં ના પાડી દીધી કામ કરવાની. એટલે એ લોકોએ મને એવું કીધું કે તમારે કામ ના કરવું હોય, તમારે રિટર્ન જવું હોય તો તમારે પૈસા પે કરવા પડશે. તો મેં એવું કીધું, મેં કેટલા પે કરવા પડશે? તો કે 4 લાખ રૂપિયા. તો મેં 4 લાખ રૂપિયા પે બી કર્યા ઇન્ડિયા આવવા માટે. પણ એ લોકોએ મને ઇન્ડિયા મોકલ્યો નહીં, મારા પૈસા લઈ લીધા અને ઇન્ડિયા ના મોકલ્યો. અને પછી છેલ્લે ઇન્ડિયન આર્મી આવીને રેસ્ક્યુ કર્યું. અમે ઇન્ડિયન એમ્બેસીમાં મેલ કર્યો હતો, બરાબર. ઘણા બધા લોકોને ભેગા કર્યા હતા અમે ઇન્ડિયાવાળાને, અને બધાએ ભેગા થઈને મેલ કર્યો હતો બધાની મેલ આઈડીમાંથી. એના પછી ઇન્ડિયન આર્મી આવીને ત્યાં અમને રેસ્ક્યુ કર્યા પછી અમે ઇન્ડિયા આવી ગયા. મહેસાણામાં એસટીડી હેઠળ જે પાકિસ્તાની બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા, આ સમગ્ર ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર અહેવાલ પર નજર કરી ઘટનાને સમજીએ. કેટલાક બાળકો એવા હોય છે જે ગરીબી કે અન્ય કારણોસર શિક્ષણથી વંચિત રહી જાય છે. ત્યારે મહેસાણા જિલ્લામાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી, જેમાં માત્ર સ્થાનિક બાળકોને જ નહીં પરંતુ અન્ય સમુદાય માટે આશાનું કિરણ બની છે. જેનો જન્મ તો પાકિસ્તાનમાં થયો છે, પણ હવે ગુજરાતમાંથી શિક્ષણ મેળવી રહ્યા છે. પાકિસ્તાન છોડ્યા બાદ LTV વિઝા પર રહેતા પરિવારોના બાળકોનું અધૂરું શિક્ષણ રહી ગયું છે. તે હવે ગુજરાતની સરકારી શાળાઓ થકી મેળવી રહ્યા છે. આ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ વિશેષ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. અહીં લાખવડ શાળામાં STP વર્ગ ચાલે છે, તે હું ચલાવું છું. એ બાળકો જે પાકિસ્તાનથી આવેલા છે લોંગ ટર્મ વિઝા પર, એ બાળકોનું ભણતર બગડે ને એટલે અહીંયા બેસાડવામાં આવે છે. 1 વર્ષ હું ભણાવું છું, પછી જે તૈયાર થાય એ બાળકને જે તે વર્ષ જે તે ઉંમર થાય એ પ્રમાણે જે તે વર્ગમાં મૂકવામાં આવે છે. આ બાળકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હોય છે કે એના માતા પિતા કે વાલી એની કોઈ ખાસ દેખરેખ હોતી નથી, જેથી કરી બાળકોને જે શરૂઆતના સમયની અંદર સ્કૂલમાં લાવવામાં થોડી મુશ્કેલીઓ પડે છે. પણ એકવાર બાળક સ્કૂલમાં આવતું થઈ જાય અને એના મિત્રો સાથે હળતું પડતું થઈ જાય એટલે મુખ્ય પ્રવાહમાં જોડાઈ જાય છે. અને વાલીની જગ્યાએ બાલમિત્ર અને અમારો શાળાનો સ્ટાફ એની સતત આપણે દેખરેખ રાખી અને બાળક નિયમિત થાય એવા પ્રયત્નો કરીએ છીએ. સમગ્ર શિક્ષા દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કરી અને વર્ગો ચલાવતા હોઈએ છીએ. જે વર્ગો દ્વારા શાળા બહારના બાળકો કે કોઈ કારણસર શાળાએ જઈ શક્યા નથી, સ્થળાંતરના કારણે કે અન્ય કોઈ કારણસર, એવા બાળકો કે જે મુખ્ય પ્રવાહના શિક્ષણથી વંચિત છે, એવા બાળકો માટે આપણે મુખ્ય પ્રવાહમાં ફરીથી જોડાઈ શકે અને ભારત સરકારના મફત અને ફરજિયાત શિક્ષણનો લાભ લઈ શકે, તે હેતુથી આવા STP વર્ગો આપણે 9 મહિના ચલાવતા હોઈએ છીએ. અને જેના આધારે બાળકોને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે પરીક્ષા લઈ અને પછી મેઇન સ્ટ્રીમમાં લાવતા હોઈએ છીએ. ત્યારે મહેસાણામાં આવા 113 વર્ગો થકી 132 બાળકો લાભ લઈ રહ્યા છે, જેમાં પાકિસ્તાની બાળકો પણ સામેલ છે. STP વર્ગોની વિશેષતા એ છે કે પાકિસ્તાની બાળકોની સાથે સ્થાનિક ડ્રોપ આઉટ બાળકો પણ આમાં અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ગો 9 મહિના પૂર્ણ થયા બાદ તેમની પરીક્ષા લેવામાં આવે છે. જો બાળક પરીક્ષા પાસ કરે તો તેની ઉંમર પ્રમાણે તેને જે તે ધોરણમાં નિયમિત પ્રવેશ આપવામાં આવે છે. લાખવડમાં પાકિસ્તાની બાળકોનું ભણવું એ જ દર્શાવે છે કે જ્ઞાનની કોઈ સીમા નથી હોતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગાંધીનગરમાં નવેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યારે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાગ લીધો હતો. તેમણે ટેકનોલોજીના ઉપયોગથી લોકોની ફરિયાદો સાંભળી અને તેના ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓને તાકીદ કર્યા છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે ખેડૂતો સહિત તમામ અરજદારોની સમસ્યાઓ માટે સ્થળ મુલાકાત લેવી અને ઊંડાણપૂર્વક સમજીને તાત્કાલિક નિવારણ લાવવું જોઈએ। ત્યારે ઉલ્લેખનીય છે કે નવેમ્બર માસમાં રાજ્ય સ્વાગત 70થી વધુ અરજદારો આવ્યા હતા। ત્યારે જિલ્લા સ્વાગત 1156 જેટલી રજૂઆતોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે। ડિજિટલ અરેસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં પહેલી આત્મહત્યાની ઘટના સામે આવી છે। દિલ્હી એટીએસ અને 40 કરોડના ફ્રોડની ધમકીથી ભયભીત વડોદરાના ખેડૂતે દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। આ સાથે સમગ્ર શું ઘટના બની, આવું જોઈએ વિગતવાર અહેવાલમાં। વડોદરામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને દિલ્હી એટીએસના નામે એક ફોન આવે છે। તેમને કહેવામાં આવે છે કે તેમના અકાઉન્ટમાં રૂપિયા 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી છે। તેમને હજુ સુધી જાણ નથી કે તેમને અસલમાં એટીએસે નહીં પરંતુ એક ભેજાબાજ ઠગોએ ફોન કર્યો છે। ભેજાબાજો દ્વારા તેમને ધમકાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને રાખવામાં આવે છે। અતુલભાઈ ઉપર એ હદે દબાણ કરવામાં આવે છે કે આખરે ભયના કારણે 17 નવેમ્બરને સોમવારે વહેલી સવારે તેઓ ન કરવાનું કરી બેસે છે અને ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લે છે। અચાનક આવી ઘટના બને જેના કારણે પરિવારજનોમાં આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી થઈ હોવાની શંકા જાય છે। ત્યારે આ ઘટના બાદ અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો। ભેજાબાજે આઈ કાર્ડ મોકલી પોતે એટીએસનો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કર્યો। ત્યારે પરિવારજનોનું કહેવું છે કે એટીએસ અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા અને તેમણે આખરે આ પગલું ભર્યું। મૃતકના ભત્રીજા અંશ પટેલે જણાવ્યું હતું કે 3 દિવસથી તેઓ બેચેન રહેતા હતા, કોઈને કશું કહેતા ન હતા। અમારા લાખ પૂછ્યા છતાં તેઓએ કશું જ ન કીધું। તેમના મિત્રોએ પણ કોશિશ કરી અને બહુ પૂછ્યું, તેમને પણ કશું ન કીધું। પછી સોમવારે સવારે 5 વાગ્યે તેમણે દવા પી લીધી અને આપઘાત કરી લીધો। સાયબર ઠગો દર 5 મિનિટે તેઓને કોલ કરતા અને ઘરની બહાર નીકળતા નહીં કહીને ધમકાવતા હતા। જોકે પછી કાકાએ મને એકલાને બોલાવીને કહ્યું હતું દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે। તેઓ ખૂબ જ ગભરાઈ ગયા। કાકાને એક આખો દિવસ ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા। સામેથી 5 મિનિટે વોટ્સએપ કોલ કરતા તથા વિડીયો કોલ પણ આવતો હતો। ડિજિટલ અરેસ્ટમાં ફસાયેલા ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની આ પહેલી ઘટના સામે આવી છે। ત્યારે ડભોઈ પોલીસ દ્વારા ફરિયાદ મળતાની સાથે જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગાંધીનગર કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને નેતાઓએ પ્રજાના ટેક્સના પૈસે પોતાની જાહેરાતમાં 1 વર્ષમાં ખાનગી કંપનીને રૂપિયા 340 કરોડની જાહેરાત પાછળનો ખર્ચ ચૂકવ્યો છે। એક જાહેરાત બોર્ડના રૂપિયા 1.25 લાખ ચૂકવવામાં આવે છે અને 200થી પણ વધારે હોર્ડિંગ્સ શહેરમાં લગાવ્યા છે। ત્યારે અરજદારે જાહેર માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે અને સુપ્રીમ કોર્ટના જાહેરનામાનો પણ ભંગ થતો જોવા મળ્યો છે। અહીં જે ગાંધીનગરમાં જે હોર્ડિંગ્સ જે લગાડવામાં આવી રહ્યા છે તે હોર્ડિંગ્સની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા આ તમામ લોકોના ફોટોગ્રાફ્સ અને વધુ પડતી જે જાહેરાતો છે તે જાહેરાતો એકબીજાની પ્રશંસા કરવા માટે જાણે કે નવનિયુક્ત પદાધિકારીઓના સન્માનના બાબતનો પછી કાં તો પછી અંબાજી જતા પદયાત્રીઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આ પ્રમાણેના હોર્ડિંગ્સ। એટલે કે જે હોર્ડિંગ્સથી ડાયરેક્ટ નાગરિકોને કોઈ લાભ નથી થતો। 340 કરોડનો જે વ્યય જે થયો છે, જે કૌભાંડ થયું છે એ ફોટોગ્રાફ્સ છાપીને અને પ્રજાના સુધી જે મેસેજ જવો જોઈએ, જે અલગ અલગ યોજનાઓના જે લાભ જે છે કાં તો પછી યોજનાની માહિતી છે એ જવી જોઈએ, પરંતુ એ ન કરીને લોકોએ પદાધિકારીઓએ પોતાના ફોટા છપાવડાવ્યા છે। એટલે સમગ્ર 1.5 વર્ષથી આ પ્રક્રિયા ચાલુ છે।
અમદાવાદ ખાતે એશિયા સ્પેસિફિક કોલેજમાં એનએસયુઆઈ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની કોલેજ ફી માંગી હતી, ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રખાવવાનો આક્ષેપ પણ કરાયો છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કોલેજમાં નકલી નોટોનો ઉછાળો કરીને વિરોધ કર્યો હતો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા ન રાખતા કોલેજ પ્રશાસન દ્વારા બચાવ કરવામાં આવ્યો છે, તેમજ સ્કોલરશીપ લેવાની હોય એનાથી પહેલા ફી માંગી હોવાનો પણ દાવો કરાયો છે. સત્ય છે કે જેમ પરીક્ષામાં એન્ટ્રી લેટ હોય 10 મિનિટ 15 મિનિટ તો વિદ્યાર્થીને એન્ટ્રી નથી આપવામાં આવતી, તો એ યુનિવર્સિટીના નીતિ નિયમો ચાલતા હોય છે. એમાં સંસ્થા કે એમાં એક્સટર્નલ એક્ઝામિનર જે આવ્યા હોય એ પોતાના નિયમો ચલાવતી હોય છે. એમાં સંસ્થા કશું જ નથી કરી શકતી, એમાં સંસ્થાના હાથમાં કશું નથી હોતું. ના, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એ વિદ્યાર્થીએ જ્યારે એડમિશન્સ માટે બતાયા હોય, બરાબર છે, અને કોઈક વિદ્યાર્થીએ કદાચ એવા ડોક્યુમેન્ટ જમા કરાયા હોય. આજરોજ એનએસયુઆઈ દ્વારા એશિયા પેસિફિક કોલેજમાં સેમ 3માં ભણતા વિદ્યાર્થીઓ જેને કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી. બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં 5 મિનિટ કે 10 મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમના કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ, તમારી એક્ઝામ પતી ગઈ છે. એના લીધે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાળીને વિરોધ કરવામાં આવ્યો હતો. અમારી માંગ એ હતી કે જે પણ છોકરાઓની હોલ ટિકિટ નથી આપતા તેને જલ્દીથી જલ્દી હોલ ટિકિટ આપે. સંસ્કારી નગરી વડોદરામાં હાનિકારક તેલનો વેપલો સામે આવ્યો છે. વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં બેરોકોટક લૂઝ તેલનો વેપલો ચાલી રહ્યો છે અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર છેડા થઈ રહ્યા છે. જ્યાં મિસા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ફૂડ વિભાગની તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં લૂઝ તેલનો જથ્થો મળી આવ્યો હતો. કંડલાથી મંગાવવામાં આવતું ખુલ્લું પામોલિયન અને સોયાબીન તેલ વાપરેલા જૂના ડબ્બાઓમાં ભરીને ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરવામાં આવતું હતું. આ તેલનો જથ્થો ખાસ કરીને ફરસાણ પાણીપુરીના વિક્રેતાઓને સપ્લાય કરાતો હતો. આખા વડોદરામાં ખુલ્લા તેલનો વેપલો થતો હોવાનો દુકાનદારોએ ખુલાસો કર્યો છે. ત્યારે જેના પગલે ફૂડ વિભાગે તેલના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ સાથે જ હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી બાબતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. મતદારોના ડબલ નામ બાબતે સીઈઓને રજૂઆત કરાઈ છે. સ્થળાંતર કરતા મતદારો અંગે તેમજ વિદેશમાં રહેતા નાગરિકોના નામ અંગે પણ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અમે અહીંયા આવ્યા છે અને અમે આ રજૂઆત એટલા માટે કરી છે કે આપની પાસે કોઈ સોફ્ટવેર કે મિકેનિઝમ છે કે આ ડુપ્લિકેટ વોટર્સને શોધી શકો અને તમે આજે ઇલેક્શન કમિશન પાસે ફેરનેસ ને એકદમ સારી પ્રક્રિયા થાય એની અપેક્ષા છે અને એ એમનું લક્ષ્ય પણ છે કે એકદમ ફેરનેસ લાગે ઇલેક્શન પ્રક્રિયામાં. તો ડુપ્લિકેટ વોટર્સ માટે તમારી પાસે શું મિકેનિઝમ છે અને જો બહારથી આવેલા કે પરણીને પણ આવેલી વ્યક્તિ અહીંયા આ રાજ્યમાં હોય કે બીજી રાજ્યમાં ગઈ હોય તો અહીંના ઇલેક્શન કમિશન અને જે તે રાજ્યના ઇલેક્શન કમિશન જોડે કોઈ એવું મિકેનિઝમ છે કે તમે શોધી શકો કે બંને જગ્યાએ એક જ વ્યક્તિના નામ કેવી રીતે ચાલે છે. હાલમાં જે એસઆઈઆરની પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે એમાં લગભગ 6 જેટલા મુદ્દાઓ માટે અમે રજૂઆત કરી છે. અમારો મુખ્ય મુદ્દો એ હતો કે ડુપ્લિકેટ મતદારો છે એ આમ અંદાજિત તમે જુઓ કે દરેક વિધાનસભામાં 15,000 થી 25,000 ડુપ્લિકેટ મતદારો છે. તો શું આ પ્રક્રિયામાં એ લોકો પાસે એવી કોઈ સિસ્ટમ છે કે માની લો કે એક વિધાનસભા 2 વિધાનસભામાં નામ બોલતા હોય, ગુજરાતમાં જ બોલતા હોય કે એક નામ ગુજરાતમાં બોલતું હોય એક નામ અન્ય રાજ્યમાં બોલતું હોય તો એને શુદ્ધિ કરવાની તમારી પાસે કોઈ સિસ્ટમ છે કે નહીં? ખાતરની અછતને લઈ કોંગ્રેસ લાલઘુમ થયા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ વિશેષ માંગણીઓ કરવામાં આવી છે. રાજ્યભરમાં ખેડૂતોને ખાતરની અછત પડી રહી છે. કૃષિ મંત્રી દ્વારા ખાતર અછતને લઈ પગલાં લેવામાં આવે તેમજ ખાતર વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તેવી પણ માંગ કોંગ્રેસે ઉઠાવી છે.
ત્યારે ખેડૂત ભેગું કરીને બી બેઠો થવા માંગતો હોય એવા જ સમયમાં ગુજરાત સરકારની અણઆવડતભરી નીતિને કારણે આખા રાજ્યમાં ખાતરની અછત આજે બોલી રહી છે. ખેડૂત બિચારો આખો દિવસ ત્યાં લાઈનમાં ઊભો રહીને થાકી જાય છે, પણ એને સમયસર ખાતર નથી મળતું. એટલે સરકારનો સંપૂર્ણ અભિગમ ખેડૂત વિરોધી હોય એવું અમને લાગી રહ્યું છે. કોંગ્રેસ તરીકે તમે શું માગણી કરી રહ્યા છો? અમે તો વારંવાર કૃષિ મંત્રીને પણ પત્રો લખ્યા છે, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે કે આ ખેડૂતોને અત્યારે ખાતરની બૂમાબૂમ ચાલી રહી છે, વિતરણ વ્યવસ્થામાં સુધાર લાવો. ગુજરાતના રોડ, રસ્તા અને બ્રિજની મરામત કરવાની કામગીરી સત્વરે પૂરી કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. સાથે જ આટલું જ નહીં, પ્રભારી મંત્રીઓ પણ ગ્રાઉન્ડ પર જઈ માર્ગ મરામતની રિયાલિટી ચેક કરવાના છે અને કલેક્ટર તરફથી પગલાં લેવાય તેવી સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે. આ બાબતે મંતવ્ય ન્યૂઝ તરફથી જે ગાંધીનગરના માર્ગ બાબતનું રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું હતું. આ સાથે જ રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ થયો છે, જેમાં મહાત્મા મંદિરવાળા માર્ગ ઉપર લાંબા સમયથી ખોદેલા ખાડા હજુ પણ પૂરવામાં આવ્યા નથી. તો બીજી તરફ લોખંડની જાળીઓ ખખડધજ હાલતમાં જોવા મળી છે. આ સાથે જ ગાંધીનગરમાં જો આવી હાલત હોય તો ગુજરાતના અન્ય ભાગોની શું સ્થિતિ હશે તેની કલ્પના જ કરવી રહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ માર્ગોનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે ને સર્વગ્રાહી રિપોર્ટ સત્વરે તૈયાર કરીને સરકારને સુપ્રત કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. જોકે નવાઈની વાત એ છે કે ગાંધીનગરમાં જ્યાંથી સૂચના આપવામાં આવે છે તે જ મહાત્મા મંદિર માર્ગ ઉપર તમે જોઈ શકો છો કે એક તરફ મહાત્મા મંદિર છે, બીજી બાજુ રેલવે સ્ટેશન પણ છે, તો તેની સામે ચ3નું સર્કલ છે. અહીંયા ડબલ માર્ગ હતો આવન જાવન માટે, પરંતુ એક માર્ગ આખોય લગભગ અંદાજિત 2 થી 3 કિલોમીટરનો ખોદી નાખવામાં આવ્યો છે. પાઇપલાઇનની કામગીરી અહીંયા ચાલતી હોવાનું વાત સામે આવી રહી છે, પરંતુ આ ખાડા આપ જોઈ શકો છો તે કેટલાય લાંબા સમયથી, એટલે કે અંદાજિત 3 મહિનાથી વધુ સમયથી પણ ખોદાયેલા છે. આનું કામ અત્યાર સુધી થઈ શક્યું નથી, જેના કારણે અનેક વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. બાજુમાં જ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વડી કચેરી પણ આવેલી છે, ત્યાં પણ અનેક ખેલાડીઓ દરરોજ આવન જાવન કરતા હોય છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પણ નજીકમાં છે. અહીંયા હજારોની સંખ્યામાં મુસાફરો રેલવેમાં મુસાફરી કરવા માટે આવતા જતા હોય છે. આ ઉપરાંત લીલા હોટલ અને મહાત્મા મંદિર પણ આવેલું છે. ત્યારે જે લોકોને કોલવડા ગામમાં જવું હોય તેમણે વાવોલ અંડરપાસ થઈને જ પસાર થવું પડે છે. ત્યારે સરકારના આ નિર્ણયની ગતિવિધિ કેટલી મંથર ગતિ છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ બાબતે રાજ્ય સરકારે અને જવાબદાર વિભાગના અધિકારી વડાએ સત્વરે મોનિટરિંગ કરવું જોઈએ અને આ માર્ગ જલ્દી લોકો માટે ખુલ્લો કરવો જોઈએ તેવી એક માંગ ઊભી થઈ છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. મહેસાણા જિલ્લામાં લગ્ન કરી લૂંટતી ગેંગનો પર્દાફાશ થયો છે. યુવતીઓ લગ્ન કરી થોડા દિવસ રહ્યા બાદ ફરાર થઈ જતી હતી, ત્યારે બહુચરાજી પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની હિસ્ટ્રી શોધી કાઢી છે અને કડક કાર્યવાહી શરૂ કરી છે. કેવી રીતે લગ્ન થતા, આવો જોઈએ વિગતવાર અહેવાલમાં. લગ્ન કરાવી લાખો રૂપિયા પડાવવાનો ગોરખધંધો ગુજરાતમાં બહુ મોટા પાયે ફૂલ્યો છે, પણ લાખો રૂપિયા ખર્ચી લગ્ન કરી છેતરાતા યુવાનો અને તેના પરિવારો પોતાની બદનામીના ડરથી પોલીસ ફરિયાદ કરતા નથી. તેના કારણે લગ્ન કરી લૂંટતી ગેંગો ફાવી ગઈ છે. પરંતુ મહેસાણાના આદિવાડા ગામમાં રહેતા સચિન પટેલ નામના યુવાને હિંમત કરતા બહુચરાજી પોલીસે લગ્ન કરાવીને લાખો રૂપિયા અને સોના ચાંદીના દાગીના પડાવતી ગેંગને ઝડપી પાડી છે. કઈ નહીં, ત્યાં મેરેજ કરવાનું, પછી ત્યાં રહેવાનું, પછી મૂકી જાય, લઈ જાય, પછી આવતું રહેવું. શું બહાનું કાઢી નીકળી જાય? કઈ નહીં, ઘરે ઝઘડો થયો એ રીતે પછી નીકળી જવાનું. હા, એવી રીતે. કેટલા લોકો છો આવા? તો બધાની તો ખબર નથી અત્યારે, બીજા બધા અલગ અલગ. કયા કારણથી આ કરવાની જરૂર પડી? કઈ નહીં, અમારે કોન્ટેક્ટ થયો, પછી આવી રીતે કરતા ગયા, પછી કરતા જ ગયા.
ગુજરાતમાં આવા કેટલા લોકો તમારા એજન્ટ કોઈ નહીં મારો શું કરતા તમે કેવી રીતે કેમ મેરેજનું કામ કરતો હતો તમારું શું કઈ મેરેજ બ્યુરો મેરેજ બુક ખાલી એમને ચલાવતો હતો, નામ નહોતું. શું કરતા અથવા બધા દલાલો કોન્ટેક્ટ કરતા, દલાલો કોન્ટેક્ટ કરીને છોકરા આવતા, છોકરી બતાવતા, લગ્ન કરાવતા. કેટલા પૈસા લે? લાખ, 1.5 લાખ, 2 લાખ જેવી પાર્ટી. અત્યાર સુધી આવા કેટલા મેરેજ કરાયેલા? 16. એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે, જેના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરતી હતી, એ ચાંદનીએ ટોટલ 18 મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે. આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન, વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર, તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા. અન્ય એક રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર, જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા. એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે. તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા. આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન, વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ, એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ 4 મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય. આ લૂંટેરી દુલ્હન ગેંગે લગ્ન કરી થોડા દિવસો યુવાનના ઘરે રહીને રફુ ચક્કર થઈ જતી હતી અને આ ગેંગે લગ્નના બહાને રૂપિયા 52 લાખ અને સોના ચાંદીના દાગીના પણ પડાવ્યા છે. તો વળી લગ્ન કરવા ખોટા આધાર કાર્ડ અને એલસી નો પણ બનાવટી ઉપયોગ કર્યો છે અને છેતરવા માટે લગ્ન કરવા અમદાવાદમાં શુભમ મેરેજ બ્યુરો અને જયમાળી મેરેજ બ્યુરોનો ઉપયોગ પણ આ ગેંગે કર્યો છે. પરંતુ હવે મહેસાણા પોલીસના સકંજામાં આવેલી લૂંટેરી દુલ્હન ગેંગના અનેક રાજ ખુલી ગયા છે. અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.